નમસ્કાર, તમે જોઈ રહ્યા છો માધ્યમ સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં તમારું સ્વાગત છે. આજકાલ ગુજરાતમાં માફિયાનો દોર ચાલી રહ્યો છે. એક પછી એક વિવાદિત નિવેદનો આવી રહ્યા છે. ત્યારે હવે એક કથાકાર છે રાજેશ ગિરી બાપુ, રાજુ બાપુ, એમનું એક નિવેદન સામે આવ્યું. એમણે એવું નિવેદન આપ્યું કે તમારું કુળ શું છે તમારે જોવું જોઈએ. ખાસ કરીને એમણે ઠાકોર સમાજ, કોળી સમાજ જે છે એના ઉપર નિશાન સાધ્યું. કહ્યું કે એના દીકરા જોડે તમને લગ્ન કરો એ સારું ન કહેવાય. એને લઈને વિરોધ ઉઠ્યો. પછી બાપુએ માફી માંગી. રડતા રડતા કહ્યું કે હું તો આ સમાજ જોડે મોટો થયો છું, સમાજ મને માફ કરી દે. કથાકારોએ આ બાબતે એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે એ વ્યાસપીઠ ઉપર હોય ત્યારે શું બોલવું અને શું ન બોલવું. દરેકના પોતપોતાના મંતવ્યો હોઈ શકે છે. દરેક વ્યક્તિ પોતાના મંતવ્યો આપવા માટે છૂટ છે, એમને ભારતનું બંધારણ છૂટ આપે છે. પરંતુ જ્યારે વ્યાસપીઠ જેવી જગ્યા ઉપર કોઈ વ્યક્તિ બેઠું હોય ત્યારે એનું માન એમ જ વધી જાય છે. રાજુ બાપુએ માફી માંગી લીધી છે. આ મુદ્દો હવે અહીંયા પતી જાય છે કે આગળ એક નવું રૂપ લે છે એ જોવા જેવું રહેશે. આગળ વાત કરીએ ક્ષત્રિય આંદોલન. ક્ષત્રિય આંદોલન ચાલુ થયું. પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું. એના પછી આંદોલન ચાલુ થયું. એક સંકલન સમિતિ રચે. પદ્મિનીબા વાળા, રમજુબા, પીટી જાડેજા, કરણી સેના, એની સાથે તૃપ્તિબા રાવલાવા, ઘણા નામો આપણી સામે આવે. ધીરે ધીરે આંદોલન આગળ વધ્યું. રાજકોટ ખાતે એક મોટી સભા યોજાઈ. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી, પરંતુ ટિકિટ રદ ન થઈ. રૂપાલાએ જે છે પોતાની ટિકિટ જાળવી રાખી અને મતદાન પણ થઈ ગયું. 4 તારીખે ખબર પડશે કે પુરુષોત્તમ રૂપાલા જીતે છે કે નથી જીતતા. એના પછી આ સંકલન સમિતિ ક્ષત્રિય નેતાઓની અંદર તળા પડવાની શરૂઆત થઈ ગઈ. રાજ શેખાવત એક ચહેરો હતા, એ અલગ થઈ ગયા. પીટી જાડેજા, રમજુબા, પદ્મિનીબા વાળાએ તો હવે રૂપાલાને માફ પણ કરી દીધા છે અને એ તો અલગ જ પોતાના સૂર આલાપી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનમાં હવે તડા જોવા મળી રહ્યા છે. પરંતુ જે આંદોલન હતું, જેનો મૂળ હેતુ હતો, એ વસ્તુ હવે પૂરી થઈ ગઈ છે અને જે ઓફિશિયલ જાહેરાત પણ થઈ ચૂકી છે. ગુજરાત એટીએસે 19 મેના દિવસે બહુ મોટી સફળતા પ્રાપ્ત કરી. 4 શ્રીલંકન નાગરિકો મોહમ્મદ નુસરત, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફરીસની ધરપકડ કરી. 4 આતંકીઓ છે. એમાંથી એક નાગરિક પાસે પાકિસ્તાનના વિઝા મળી આવ્યા છે. જે પોલીસના મુખ્ય વડા દ્વારા આની જાહેરાત કરવામાં આવી. કહેવામાં આવ્યું કે ડીવાયએસપી જે છે એમની જોડે બાતમી આવી હતી, પરિણામે એમને પકડી પાડવામાં આવ્યા. હવે એટીએસ સામે એક મોટો પડકાર એ છે કે શું કોઈ સ્લીપર સેલ છે કે નહીં. સ્લીપર સેલ, તમે અક્ષય કુમારનું એક મૂવી છે, એ મૂવીની અંદર કદાચ તમે જોયું હશે સ્લીપર સેલ શું હોય છે. એવા લોકો જે આપણી જેમ નોર્મલ રહેતા હોય પરંતુ આતંકી સંગઠનો માટે કામ કરતા હોય. આ જે લોકો છે એ ISIS સાથે જોડાયેલા હોવાની વાત જાણવા મળી છે અને અલગ અલગ પોતાના આતંકી ઈરાદાઓ લઈને ભારતની અંદર ભારત વિરોધી મિશન પૂરું કરવા માટે તેઓ આવ્યા હતા. આવા આતંકીઓ ભારતમાં કદાચ હજુ તમે તપાસ કરો તો વધારે મળી શકે છે અને એટલા માટે થઈને જે ATS છે એ પછી ગુજરાતનું હોય કે આખા દેશનું સતત એલર્ટ રહે છે કે આવા જેટલા પણ દેશ વિરોધી તત્વો છે એમને વહેલી તકે પકડી પાડવામાં આવે. આજકાલ જે કોરોનાની રસી છે, કોવેક્સિન હોય કે કોવિશિલ્ડ હોય, કોવિશિલ્ડનો એક મુદ્દો સામે આવ્યો હતો જેમાં એણે કોર્ટમાં કહ્યું હતું કે આડઅસરો થઈ શકે છે અને આ વાત મીડિયામાં ચગી ગઈ. હવે હકીકત એવી હતી કે રેર કેસની અંદર આવા કોઈ ડિસીઝ થઈ શકે છે, પરંતુ આ તો મીડિયા છે અને સોશિયલ મીડિયા તો એનાથી પણ મોટું છે કે એ પણ ચડી જાય છે. એના પછી કોવેક્સિનના નામે આવી વાતો થઈ. ઘણા લોકોએ વિડીયોઝ બનાવી દીધા. ઘણા મીડિયા આઉટલેટ્સમાં પણ તમને જોવા મળ્યું હશે કે કોવેક્સિનથી આ થાય છે. એક સ્ટડી બનારસ હિન્દુ યુનિવર્સિટીનું નામ લેવામાં આવ્યું. પરંતુ જે લોકોએ આ માહિતી આપી કે આ BHU જે છે એના દ્વારા સ્ટડી કરવામાં આવ્યું, પણ સ્ટડી જે છે એ કયા કન્ડિશનમાં કરવામાં આવ્યું, સ્ટડીની પૂર્તતા કેટલા સેમ્પલ લેવામાં આવ્યા. કારણ કે ભારતમાં કરોડો લોકોને રસી આપવામાં આવી છે. એમાંથી આ જે સેમ્પલ છે 900,000 લોકોમાં લેવામાં આવ્યા હતા. એની જે કન્ડિશનો જે હોય છે પૂરી નથી કરવામાં આવી. ICMR જે આપણે ત્યાં છે, ICMR તો કહી દીધું છે કે આડઅસરનું જે રિસર્ચ છે એ ભ્રામક છે અને રિસર્ચ પેપરમાંથી અમારું નામ હટાવી દો કારણ કે અમે આ સ્ટડીમાં ક્યાંય સહભાગી નથી. કોઈ પણ સ્ટડી જો કરવાનું હોય તો એની અંદર ઘણી બધી કન્ડિશન્સ હોય છે અને ખાસ કરીને હેલ્થના કિસ્સામાં કે શરૂઆતમાં એમની કેવી હેલ્થ હતી, જ્યારે રસી લીધી એની પહેલાં એમની શું હાલત હતી, એના પછી એમની શું હાલત હતી, એમને ડેઇલી મોનિટર કરવા પડે, એમની જોડે ઘણી બધી ઇન્ફોર્મેશન લેવી પડે. માત્ર તમે કોઈ એક નાનકડી ઇન્ફોર્મેશન લઈ લીધી, તમને માથું દુખે છે કે નથી દુખતું, કે આ થાય છે કે નથી થતું, એના ઉપરથી આવું સ્ટડી ન જાહેર કરી શકાય. એટલા માટે થઈને જે સ્ટડી આવ્યું છે બનારસ હિન્દુ યુનિવર્સિટીના નામે આવ્યું છે
એ સ્ટડીમાં ઘણી ભૂલો છે, ઘણા તથ્યો જે છે એ મિસિંગ છે. આ એક પ્રોપર સ્ટડી નથી જેની પર બહુ વિશ્વાસ કરી શકાય. માટે આવી જે રસીને લઈને ભ્રામક બાબતો છે એનાથી દૂર રહેવું જોઈએ અને બીજા કોઈની વાતો ન સાંભળવી જોઈએ. તમારે પોતાને અનુભવવું જોઈએ કે શું તમને રસી લીધા પછી કોઈ પણ જાતના ફેરફારો દેખાયા છે. જો તમને વ્યક્તિગત રીતે નથી દેખાય તો પછી બીજા લોકોની વાત કરીને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે સ્માર્ટ મીટર અત્યારે સરકારના માથાનો દુખાવો બન્યું છે. સિમ્પલ રીઝન છે સ્માર્ટ મીટરનું જે છે આ માથાનો દુખાવો બનવાનું. પહેલાં એવી સિસ્ટમ હતી કે દર 2 મહિને, અમુક જગ્યાએ 2 મહિને, અમુક જગ્યાએ મહિને, દર 2 મહિને તમારું બિલ આવે અને એ જે તમારું બિલ આવે એ બિલ પ્રમાણે તમારે જે છે તમારું બિલ ભરવાનું, એની માટે તમને ટાઈમ આપવામાં આવે. પરંતુ હવે શું થયું છે? હવે એવું થયું છે કે અલગ અલગ જગ્યાએ સ્માર્ટ મીટરો લગાવવામાં આવે છે જેમાં પ્રીપેડ છે, મતલબ 500નું રિચાર્જ કરો તો 500ની વીજળી મળે, એ પતવા આવે એટલે તમારે વળી પાછું રિચાર્જ કરવાનું. પ્રીપેડ થઈ ગયું છે. ઘણા ગ્રાહકોનું એવું માનવું છે કે જે સ્માર્ટ મીટર તમે કહો છો સ્માર્ટ, એ સ્માર્ટ મીટરો જે છે વધારે અમને બિલ આપે છે. સામે જે અધિકારીઓ છે વીજ કંપની એવું કહે છે કે એવું જરાય નથી. એની સામે એક વસ્તુ એ પણ છે કે ગ્રાહકો કહે છે કે અમે હજુ સ્માર્ટ નથી થયા, તમે અમને સ્માર્ટ મીટર શું કામ આપો છો, અમને જ ખબર નથી રિચાર્જ કેવી રીતના કરું. વસ્તુ પણ વ્યાજબી છે. માની લો કે કોઈ એક દાદા છે અને એક દાદી છે, 2 લોકો ઘરમાં રહે છે, તો બંને લોકો કેવી રીતના આ મીટરને એડજસ્ટ કરશે, કેવી રીતના એના રીડિંગ્સમાં આપશે. આ તો એવું કહેવામાં આવે છે કે આનાથી તમને કેટલો વપરાશ થયો, આવી તમામ બાબતો જે છે જાણવા મળી શકે છે. એ તો એમ પણ જોઈ લેતા હતા કે કેટલા યુનિટ ફર્યા છે, શું છે. એટલા માટે થઈને આ મુદ્દો ચર્ચામાં છે. એટલે આગળ શું છે, શું થાય છે એ જોવા જેવું રહેશે. રાજકોટની એક હોસ્પિટલ છે નિહિત બેબી કેર નામની હોસ્પિટલ. ડૉક્ટરોને આમ તો ભગવાનના સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ ડૉક્ટરોની અંદર શૈતાન આવી જાય ત્યારે એ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. નિહિત બેબી કેર સામે આરોપો લાગ્યા છે કે આયુષ્માનની જે યોજના છે એના અંતર્ગત જે આ હોસ્પિટલ છે એને રદ કરી દેવામાં આવી છે અને આ જે હોસ્પિટલ જે છે ખોટા રિપોર્ટો બનાવતી હતી. કોઈ બાળક આવે છે સ્ટેબલ છે તેમ છતાં પણ એના ખોટા રિપોર્ટ બનાવવામાં આવે, એનો રિપોર્ટ આવે એના પછી એનો ફોર્મમાં એડિટ કરવામાં આવે, એના જે CRP હોય નોર્મલ હોય તેમ છતાં એને વધારી દેવામાં આવે અને આવી રીતે જે છે આ હોસ્પિટલ ખોટા રિપોર્ટો બનાવતી હતી અને સરકાર જોડેથી પૈસા લૂંટતી હતી. આપણા બધાના જ પૈસા છે, આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ એમાં ટેક્સ આપીએ છીએ, એ જ પૈસા ક્યાંક ને ક્યાંક આ લોકો પાસે જાય છે અને આ લોકો ભ્રષ્ટાચાર કરે છે. અને આવી હકીકત પણ છે. મારી સાથે પર્સનલ એક અનુભવ થયેલો છે. જ્યારે મેં 2 જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી મારા રિપોર્ટ કરાવેલા, તો બંને રિપોર્ટની અંદર એક રિપોર્ટ સાવ નોર્મલ અને એક રિપોર્ટની અંદર જે મારા પ્લેટલેટ્સ કાઉન્ટ હતા એ ઓછા જ થતા, જે વધી ગયા હતા, હાઈ થઈ ગયા હતા, નોર્મલ થતા જ નહોતા. એટલા માટે આવું થાય છે. માટે તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, વિશ્વાસપાત્ર હોસ્પિટલમાં હંમેશા જવાનું રાખો, જેથી તમારે આવી કોઈ ઘટનાનો ભોગ ન બનવું પડે. એક સૌથી અગત્યના અને આપણને જગાડનાર કોઈ સમાચાર છે તો એ છે પુણેના. પુણેમાં એક અકસ્માત થયો, તથ્ય પટેલ 2.0. આ છોકરો 18 વર્ષથી ઓછી ઉંમરનો છે. પોતાની પોર્શ ગાડી લઈને નીકળ્યો, 4 કરોડની ગાડી, નંબર પ્લેટ રજિસ્ટ્રેશન કંઈ નથી. 200ની સ્પીડે ગાડી ચલાવી, 2 લોકોને કચડી નાખ્યા, 2 લોકોને એણે જીવ લીધા. આ વ્યક્તિનો જે દારૂનો રિપોર્ટ આવ્યો એ દારૂનો રિપોર્ટ નેગેટિવ આવ્યો કે આણે કોઈ આલ્કોહોલનું સેવન નહોતું કર્યું, પરંતુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ દારૂનું સેવન કરી રહ્યો છે. એક તો એ વસ્તુ છે કે યાદ રાખજો એને 18 વર્ષ પૂરા નથી થયા, 18 પૂરા નથી થયા તેમ છતાં સેવન કરી રહ્યો છે, પાર્ટી કરી રહ્યો છે પોતાના મિત્રો સાથે, જેમ તથ્ય પણ પોતાના મિત્રો સાથે પાર્ટી કરતો હતો એવી રીતના. એટલા માટે થઈને આ વિડીયો સામે આવ્યો છે. એના પછી એને થોડાક સમયમાં જામીન પણ મળી ગયા, કારણ કે સગીર હતું, જુવેનાઇલ હતું. જામીનની અંદર એક શરત એવી હતી કે એને જશે નિબંધ લખવાનો. નિબંધ લખો અને જામીન લઈ જાઓ. આપણી આ ન્યાયતંત્ર અત્યારે કઈ દિશામાં જઈ રહ્યું છે એ આપણે જાણવા જેવું છે. બીજી હવે ઘણી બધી બાબતો છે કે બીજા અલગ અલગ શરતો રાખી હતી, પરંતુ એમાંની એક શરત હતી કે એને નિબંધ લખવો પડશે. 2 લોકો મરી ગયા છે, શું છે 2 લોકો? તો ભારતમાં ક્યાં આપણે જીવની કિંમત જ છે. 140 કરોડનો દેશ, જેમાંથી 2 લોકો ઓછા થઈ જાય, શું ફરક પડે છે? પણ બિલ્ડરનો દીકરો, પોર્શ ગાડી લઈને જતો દીકરો, એ દીકરાને જ્યારે તકલીફ ના પડવી જોઈએ, એને 15 કલાકમાં જામીન મળી જ જવા જોઈએ. એ આપણું જે ન્યાયતંત્ર છે, આપણી જે સિસ્ટમ છે, કદાચ એને એવું લાગતું છે, એનું માનવું હશે કે બિલ્ડરનો દીકરો છે તો એની જીવની કિંમત જે છે વધારે છે. પેલા 2 લોકો તો શું છે, નોર્મલ લોકો હતા, મિડલ ક્લાસના લોકો હતા, એમના જીવથી શું ફરક પડે છે આપણને, એવું સમજીને જામીન આપી દેવામાં આવે. કોઈ પણ જાતની કાર્યવાહી નથી થઈ રહી, 15 કલાકમાં જામીન મળી જાય છે. તો આવી રીતે ભારતનો કોઈ વ્યક્તિ કેવી રીતના પોતાના ન્યાયતંત્ર પાસે અપેક્ષા રાખશે કે મને યોગ્ય ન્યાય મળે? શું આવી રીતે યોગ્ય ન્યાય મળશે? 15 કલાકમાં જામીન મળી જાય છે નિબંધ લખવાની શરતે, અને દારૂનો રિપોર્ટ નેગેટિવ આવે છે,
જો કે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે આ વ્યક્તિ જે છે દારૂનું સેવન કરી રહ્યો છે અને મિત્રો સાથે પાર્ટી કરી રહ્યો છે. ડ્રાઈવર જોડે હતો પણ ડ્રાઈવરને એણે ના ચલાવવા દીધી ને કહ્યું કે જો મિત્રો હું મારી પોર્શ ગાડી કેવી ચાલે છે ને તમને દેખાડું, અને પરિણામે જે છે એ વ્યક્તિ 2 લોકોના જીવ લીધા. ભારત દેશ છે, ભારત દેશમાં એવું કહેવાય છે કે તમારે જો ક્રાઇમ કરવું હોય તો કાં તો પૈસાવાળા થાઓ અને કાં તો પછી જુવેનાઇલ હોવા જોઈએ. અને આનો જ આ લોકો ફાયદો ઉપાડી રહ્યા છે, આડેધડ ગમે તેમ લોકોને મારી રહ્યા છે. આપણે અમદાવાદમાં તથ્ય પટેલનો કિસ્સો જોયો છે, એટલા માટે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આ બાબતે કડક પગલાં લે અને જે પણ દોષીઓ છે એમને કડકમાં કડક સજા મળે. આશા રાખું છું કે આપ સૌને આજનો એપિસોડ ગમ્યો હશે. હું તમને આવી રીતે મળતો રહીશ માધ્યમ ઉપર.